હાશ માઇન્ડ શાંતિ છે આજે. રજાનથી કંઈક શાંતિ હોય અને ભાગ જોતા આજે ઘરમાં શાંતિ છે, કાંઈ ઉપાધિ નથી. નકર તો જેઠાલાલની જેવું છે અમારે મુસીબત છે તમને ને. કહું હા ચિઠ્ઠી વાંચો. એની ચિઠ્ઠી છે. હા તો મમ્મીના અક્ષર છે. હું આ ઘર છોડીને જાઉં છું, મને ગોતવાના પ્રયત્ન નહીં કરતા. હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું. અરે પણ આ ક્યાંથી મળી તને આ ચિઠ્ઠી? મમ્મીના સેટી પાસેથી હું ઓછાડ હરખું કરતી હતી તો ઓશિકા નીચે પડી હતી. પણ મમ્મીને આ ઘરમાં શું દુઃખ હતું તો મમ્મી ઘર છોડીને ગયા ને એ પણ આ ચિઠ્ઠી લખતા ગયા? ક્યાં ગયા હશે મમ્મી? મને તો એ ઉપાધિ છે, હું બધે જોઈએ એવી ક્યાંય નથી. અચ્છા કે તારા તો કાવતરા નથી ને? તું તો હેરાન નથી કરતી ને મમ્મીને? મમ્મી ઘર છોડીને ગયા એટલે મારી ઉપર બ્લેમ કરવાનું? તો કોના પર બ્લેમ કરું? તમને ખબર જ છે કે મમ્મી પાસે હું કોઈ કામ નથી કરાવતી અને મમ્મીને હાચવું છું. હા ઘર છોડીને ગયા એટલે બધો અડિયો દડિયો મારી ઉપર નાખી. એમ નથી વિચારતા કે અત્યારે મમ્મી ગયા ક્યાં હશે, ક્યાં ગોતશું, કઈ હાલતમાં હશે, એ વિચારવાની બદલે અત્યારે બધું મારી ઉપર ઠોકી બેહાડે. ક્યાં ગયા હશે એ તો હું નથી જાણતો, પણ નજીકમાં જ હોય. કદાચ કંટાળીને આજુબાજુમાં મંદિરે ગયા હશે. પણ રહી વાત એ વિચારવા જેવી કે ગયા શું કામ? કારણ કે કોઈ વ્યક્તિ આ ઉંમરે ઘર છોડીને ત્યારે જ જાય જ્યારે એને કોઈ ઘરમાં હેરાનગતિ હોય, કોઈ વ્યક્તિ હેરાન કરતું હોય અને કોઈને કહી ના શકતા હોય ત્યારે. અત્યારે જેટલા વહુ જેટલી એની હાવું ને હેરાન કરે ને એના કરતા ડબલ અત્યારે દીકરા એની માને હેરાન કરે છે. પણ જો હવે જાજી વાતના ગાડા ભરાય. આપણી પાસે સૌથી પહેલા મમ્મીને ગોતવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. કઈ કઈ જગ્યાએ જાઉં? મમ્મી એક ઓલા સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં જતા, અને ઓલા બાજુમાં એક ચંપાબેન છે ને એક એની બાજુમાં ગીતાબેન, એ ક્યારેક ક્યારેક બેઠા હોય ઓટલે. હા તો એ બંનેને જ જઈને પૂછું પહેલાં. જો તું ઘરમાં બધાને જાણ કર, હું ત્યાં જઈને તપાસ કરું છું. પપ્પા ઉઠો જલ્દી. હું ચૂપ આવે. અરે મારા મમ્મી ઘર છોડીને જતા રહ્યા. હું વાત કરશો તો હા કે તમે બધા શું કરતા હતા પડી ગયા તો? મને નથી ખબર. આ તો જલપા દોડી દોડી આવીને કીધું કે મમ્મીની પલંગ ઉપરથી ચિઠ્ઠી મળી, એમાં લખ્યું છે કે હું મારી મરજીથી ઘર છોડીને જાઉં છું, મને ગોતવાનો પ્રયત્ન નહીં કરતા અને આમાં કોઈનો વાંક નથી, એવું બધું. મરજીથી જાઉં છું તો અહીં રહેવામાં શું તકલીફ હતી? તો ઘર છોડીને જવાનું શું કામ હતું? મને તો કેવું જોઈએ ને. પણ અમને કોઈને જાણ જ નથી થઈ તો કેવી રીતે ખબર તમને કે? આ ભાઈને શું હોઈ જોઈએ છે? હે ઘર છોડીને વહી ચિઠ્ઠીમાં બીજું શું લખ્યું એને? બસ આટલું જ લખેલું છે કે હું મારી મરજીથી આ ઘર છોડીને જાઉં છું, હું કંટાળી ગઈ છું, આમાં કોઈનો વાંક નથી. અને ચિઠ્ઠી જો મેં જલપા પાસે છે, તમારે વાંચવી હોય ત્યારે વાંચી લેજો. પણ કોનાથી કંટાળી ગયા? આ ઘરમાં ત્યાં ક્યાં ને દુઃખના ડુંગર માથે પડ્યા હતા. તે મને કહે તો ખરી કોઈકની તકલીફ હોય તો પેલા કહેવાય ને તો એનું કંઈક નિરાકરણ લાવીએ આપણે. એમ ઘર મૂકીને વેચી થઈ જવાની? પણ મેં છે ને પપ્પા જલપાને પણ કીધું તું તો અમારે પીઠ પાછળ મેં કીધું મમ્મીને હેરાન નહોતી કરતી ને ભીગનાઓ? તો કે નહીં, અમે તો માની જેમ રાખતા હતા. તો પછી એને વાંધા શું હતા ઘરમાં રહેવાના? હવે આ ગૌડે ગઢ પણ એ ઘરની ઠોકરો ખાવા ક્યાં જાય? આ તમને ખબર છે ઓલા ચંપા કાકી અને એવું કંઈક નામ છે, નામે ભૂલી ગયો, બીજો બેની ઘરે હોતે ને જઈ આવ્યો, આજુબાજુનું મંદિરે જોઈ આવ્યો, ક્યાંય નથી. એને હું મતી હોય છે કંઈ ખબર પડતી નથી. એ શાંતિથી જીવે નહીં ને જીવવા દે નહીં. આ બધા હું બુદ્ધિના બેરખા થઈ ગયા બધા, ખબર ને? તો હવે કરવાનું શું છે? પોલીસમાં રિપોર્ટ લખાવવાનો કે શું કરવાનું, કે ગોતવા જવાના? બોલો ગોતવા જવું જ પડે ને. આમ તમે બેઠા રહો થોડું હાલશે? તું બે ચાર જગ્યાએ કરું, બે ત્રણ જગ્યાએ હું ફોન કરું અને ઓલા કાકા બાપાના છોકરા હોય ને બધાને દોડાવીએ. હવે આ ઉંમરે મને દોડાવશો બધા તમે? તમને નથી દોડાવ, મારે તમને જાણ તો કરવી પડે ને. તોય મારી રીતે હું 5-6 જગ્યાએ તો જોઈને આવ્યો, પછી તમારી પાસે આવ્યો છું. બધા હું કરે ખબર નથી પડતી. હું કહું આ તમારા બે વચ્ચે કાંઈ અનબન? એટલે છેલ્લા 10 વર્ષથી છે ને અમે બાયધા બોલ્યા નથી. અને નાનું મોટું થયું હોય તો એનું મગજમાં આટલું બધું લઈને ન બેહાય. અને એમ તારી માં છે પછી ભૂલી જતી અને હું કંઈ યાદ ન રાખતો કોઈ દે.
વાત કરે તું તો એ કંઈક વાંક છે ને ઓળીઓ ઘોડ્યો મારી માથે નાખમાં. તમારી માથે નથી નાખતો બાપા, આ તો વાત કરું છું. કાંઈ નક્કી ન હોય, આ ઉંમરમાં એ માથું ફરી ગયું હોય, કંઈક વાત યાદ આવી ગઈ હોય તો આવું પગલું ભરી લીધું હોય. તે પણ તમે આવડેથી તમે નાનેથી મોટા થયા બરાબર છે હે? કોઈ દી જોયું મેં એની ઉપર કોઈ દી હાથી ઉપાડ્યો છે હે? એની દરેક વસ્તુમાં હાય હામાં હા પાડી છે, નામાં ના પાડી છે. કોઈ દી એની વિપરીત મેં કામ કર્યું નથી, અને છતાં પાછી આવડું મોટું પગલું લે છે અને કહેતી નથી મને કે હું ઘર છોડીને જાઉં છું. ભાઈ એને કહેવું હોય તો ઘર છોડે જ શું કરવા? તકલીફ હોય ને તમને જણાવવી હોય તો માણસ જાય જ નહીં. પણ તકલીફ હોય તો માણસ પહેલો રસ્તો અપનાવે, હાવ કે છેલ્લો રસ્તો ન અપનાવે. આ છેલ્લો રસ્તો અપનાવી લીધો, લ્યો ઘર છોડીને વયા જાય એટલે હું બધું સોલ્યુશન આવી જવાનું તમારી જિંદગીનું. એને હું હે? ઉપરથી ઉપાધિઓ વધશે, ગામમાં જાઓ ને તો ત્યાં કંઈ ખાવાય નહીં મળે, પીવાય નહીં મળે, રહેવાય નહીં મળે. કરશો હું અટાટ તડકો ને વરસાદમાં થાય હું તમારું એ તો કંઈ ખબર પડે કે નહીં? આ પગલું તો એને ભરી લીધું છે મારા મમ્મીએ, પણ હવે અત્યારે ક્યાં હશે, કયા હાલમાં હશે? સવારની વાત છે, આજ બપોર થવા આવ્યું અટાણ. એ કોઈ જુનાગઢના આશ્રમમાં જાય ને આપણા જેવા બાવા થઈ જાય તો બરાબર છે. આ બાયો માણસ છે ને ક્યાંય હકેથી કોઈ જીવવાય ન દે. ઠીક છે, હવે તમે તમારી રીતે ફોન કરો બે ચાર જગ્યાએ, અને હું છે ને તપાસ કરું બીજે કે આમને બેહી થોડું રહેવાય હાથ ઉપર હાથ મૂકીને, નકર આ ગામવાળા ગાંડા ગણશે. અને આ જો ઓલા ગામના પાદરે ઓલો સીસીટીવી કેમેરો હતો મૂકો છે આ પંચાયતવાળા, હા, એ જોજે કે કોઈ એને લેવા આવ્યું હોય કે કોઈ ગાડી લેવા આવી હોય અને કોની ભેળા ગયા છે ને જતા જતા કોની અરે વાત કરતા ગયા એ બધું એમાં ખબર પડશે. હા મોટી ભાઈ, શેરીમાં મૂક્યું છે, મેઇન બજારમાં, મુખ્ય બજારમાં ત્યાં છે ગામડાને. આપણે ઘર પાસે ક્યાં કેમેરા ખબર પડે કે કોણ લેવા આવ્યું હતું એને. બસ જે માણસને ઘર છોડીને જવું જ હોય ને એને બધી ખબર જ હોય ક્યાંથી હાલવું, ને એને કંઈ અભણ નહોતા એને બધી ખબર પડે જ છે. એ અભણ નહોતા એટલે જ આ બધી ઉપાધિ થાય છે. આ ઉંમરે છે ને આવા વેન કરાતા છે ઘર મૂકીને જવાના. લઈ લીધું વેન એનું શું કરવાનું બોલો લ્યો હવે. તારી માની મત્તી છે ને જેમ જેમ ડોહી થતી ગઈ ને એમ એમ બુદ્ધિ એની વહી ગઈ હાવ. પણ માણસ છે ને બાયુથી અને કદાચ છોકરા હેરાન કરતા હોય તો કંટાળીને વ્યા જાય. આ એમને લખી દીધું હું કંટાળી ગયો, આમાં કોઈનો વાંક નથી, હું મારી સ્વેચ્છાએ જાઉં છું, આવું તો લખીને ગયા પાછા. તે પાછું એ તો ઉપાધિ છે ને કાંઈ તકલીફ નહોતી ને વહી ગઈ. એ તકલીફ હોય ને વહી જાય ને એને પૂગી શકીએ આપણે કે હાલો ભાઈ કંઈ તકલીફ હતી ને ગયા. હા તમે ફોન કરો બે ચાર જગ્યાએ, હું જાઉં છું ત્યાં તમે કીધું ત્યાં. હે મોકાણ કરી આણે તો એના કરતાં ઉપર વહી ગઈ હોત ને તો સારું હતું. અને ક્યાં ગોતશું? અલા ભાઈ ફોન ઉપાડ નહીં હવે. ગળું હુકા મળ્યો તેડી કાનવો. ગલાસ અહીંયા રહેવા નથી દેતા, ગલાસ ક્યાં નાખી દેતા છે ને ખબર નથી પડતી. આ ગ્લાસ ક્યાં લીધો અહીંથી? ખાલી છે ખાલી. તો પછી અહીંયા ન રાખતી હોય તો બિચારા કોક હજી ધોઈ રહી છું, વિસરી રહી છું હું. ઠીક. ગળું હુકાઈ ગયો તડકાનું. તો રસ્તામાં પણ નથી મળતી બોટલ, 10 રૂપિયાની બોટલ આવે લઈને પી લેવાય ને. એમાંય લોપ કરે, લોભી બાર. મોટા 10 રૂપિયા પાણીમાં નખાય. એ 10 રૂપિયા 10,000 નતા. અરે પણ આ જો તમારો છે ને વાંધો જા આડી કે બાયુની બુદ્ધિ પગની પાણી એ પૈસાની કદર કરતા નથી આવડતી. ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાર બંધાય. હજી બોલો તમે બોલો પેલા હું કહી દઉં, તમે આજ કહેવાના હતા મને. પૈસાની કદર કરતા શીખો, પૈસો સાચી મૂડી છે, આજ નહીં તો કાલ કામ આવશે. હું એ જ કહું છું, જ્યાં 2 પૈસા ભેળા કરેલા હશે ને તો ભવિષ્યમાં કામ લાગશે. પૈસા વપરાય પણ કઈ જગ્યાએ વાપરવા એ આપણને ખબર હોય. ખોટી જગ્યાએ પૈસા ન વપરાય. ઘર ક્યાં આગું હોય? 5 રૂપિયાની બોટલ કે 10 રૂપિયાની બોટલ ખોટી હું કામ લેવી? 2 ડગલા લઈને પાણી પી જવાય કે નહીં? મને એવું લાગ્યું કે તમે અડધી કલાક તરહા હોય ને એવું એમ તમે પાણી પીધું. આખી બોટલ લેવી હતી, પોણી બોટલ પૂરી કરી નાખી. તો પણ તારે તો હજી તો પીવાનું બાકી છે. તો મેં તો એક હારે બધું નથી પીવું એમ. પીવું તો પડે જ ને વાત. પણ હું તારે હાથી હાથ ને તમે ક્યાં ટાણાના. હા બસ બસ બસ. નહીં નહીં ન પીવે ને હા હું ના હમ હવે તો તારા જ માં મરી જાય. લ્યો પીવો પીવો. એક રૂડો વૈધો પૂરી કરી નાખો તો બોટલ પૂરી થઈ જાય. ખોટે છે ને મને હા હું હમ નહીં દેતી, નકર કરકના તાર બહુ ઉકલી જાય કરકના.
પછી મને કહેતી નહીં કે એટલે ઊંધું સમજવાનું હું કહું એનું તે મારા હાહુના થમ દીધા પછી તારા બા હોય મારા હાહુ થાય. નો પીવે નહીં હા હું ના હમ અચ્છા. તમે તો પીધું મેં નથી પીધું હા છે એટલે તને મેં પાયું નથી મેં અમે નથી દીધા પણ હવે તું મને એ કે તું શું કહીશો તો નવરી છો? નવરી તો શું પણ મારે તમારે જો એક વાત કેવી છે આ જલપાબેનનો ફોન આવ્યો હતો સલ્પાનો ફોન આવ્યો હતો? હા બિચારા રડતા હતા કેમ શું થયું? અને હા હું કંઈક વહી ગયા ઘર મૂકીને જો જલપાબેન રડતા હતા તું છે ને ખોટી મજાક કરવાનું રહેવા દેજો. એ તમને મારા મોઢા ઉપર દેખાય છે કે હું મજાક કરતી હોય એવું તો હા છે એના હાહુ વૈયા ગયા એમ? હા એને હાવું કે વહી ગયા અને મહેન્દ્ર કુમાર એની ઉપર બ્લેમ લગાવે છે કે મારા મમ્મીને તેજ કાઢી મૂક્યા છે ને ઈ કે તું ત્રાસ આપતી હશે ને ઈ કે એના ઉપર અરે પણ એના હાહુ વૈયા હું કામ ક્યાં ઘર મૂકીને અને જલપા ક્યાં કોઈ હવે એના ઘરે કોઈ દી ઝઘડો નથી થયો કોઈ દી કોઈ કાંઈ બોલ્યું નથી જલપા ક્યાંથી એને હેરાન કરે? પણ એમને હાહુ આવું મારે ભાગી ગયા શરમ નહીં આવતી હોય ને હાહુને હું એ જ વિચારું છું કે તું એમ કહેશો કે એને હાહુ વૈયા જ્યાં ઘર મૂકીને તો પણ કારણ તો હોય ને કારણ વગર થોડું જાય અને કુમાર પાછા એમ કહે છે કે તે હેરાન કરી કાઢી મૂક્યા એવું કાંઈ થોડું હોતું હોય છે વાત કરે હા તો છે. જલપાબેન મને કહેતા બીજા રડતા હતા એને હાહુને આવું મને લફરું કર્યું હોય છે એણે એ તો એના ખહરા તો ઘરે છે તોય બુદ્ધિ વગરની તો ભાગી હું કામ ગયા મને ઈ કયો હું ભાગી જાઉં તો મારે કોકા લફરું હોય તો ભાગું ને હું એમને ભાગું એમને હું મારું ઘર મૂકીને જાઉં જોપ ઈ બધું પણ ચિઠ્ઠી મૂકીને ગયા છે પાછા શું લખ્યું? કોઈ કિડનેપ કર્યું હોય તો ખબર હાલો કે ચિઠ્ઠી નો આવે તો ચીડું હું જાઉં છું મને કઈ ગમતું નથી ને બધું કંઈક લખ્યું જલપાબેન મને ઘણું કીધું મને મગજમાં જ નથી પણ અત્યારે હવે ઈ તો જે હોય પણ ચિઠ્ઠી મૂકીને ગયા છે પાછા એ તો વાંધો છે કે મારે રાજી ખુશીથી જાઉં છું ને એવું કંઈ ઘણું લખેલું છે એમાં તો પછી આ વાત તો હવે જલપાબેન ને પાસે જઈને પૂછીને તે કે કુમારને પૂછી તો ખબર પડે એવું જાવ લાગે છે તમે બેન પાસે આટો મારી આવી છો ને તમે જોઈ હવે એવું હોય તો તું હારે હાલ. મારું કાંઈ કામ નથી ત્યાં તમે જી આવો ને તમને ખબર છે કે તમારી તબિયત હાજી માંદી રહી છે તડકા કેવા પડે છે સારું ન કરે નારાયણ ને ચક્કર બકર આવ્યા ને તને ચક્કર આવે હવે જ છે ને થોડા પહેલા નથી આવી ગયા મને ચક્કર નથી પડી ગઈ હું એ તો હવે છે ને આવો વખત હોય એટલે એવું થવાનું જ છે. તો પછી એટલે જ કહું છું હા એ હવે તારે 9 મહિના એ તકલીફ ભોગવવી જ પડશે કાંઈકનું તને થયા જ કરશે જ્યાં સુધી શું કહેવાય આપણો અંશા દુનિયામાં નહીં આવે ને ત્યાં સુધી તકલીફ રહેશે એટલે ભોગવવાનો સહન કરતા શીખો. ખોટી હું કામ હેરાન કરો ખબર છે તો હા મને ખબર છે પણ મેં ક્યાં તને ફોર્સ કર્યો કે તારે ફરી જાત આવવું જ પડશે હું જઈ આવી તમ તારે હા અને બહુ છે ને દોડાદોડી નહીં કરવાની શાંતિથી આમ હાલવાનું નિરાતે ને ધીમે ધીમે કામ કરવાના અને જે કામ ન થાય ને એવી પડતા મૂકી દેવાના એ હું બધા કરી નાખીશ. ઓકે? તો આજે જ મેં આ જગ ભરેલો લઈ ગઈ હતી વિસરો કીધું હોત તો રેવા દે ને તને ના નથી પાડી કે વજનવાળી વસ્તુ નહીં ઉચકવાની તો હું કામ ઉચકેશો? તો કોણ કામ કરે તમે તો આખો દી બહાર હોય કામ પણ હું શું ને અહીંયા તારું તારે આ ભરીને ત્યાં જાવ ને ઉપાડીને ત્યાં જાવ તારે બિચારા નીકળતા હોય પાણી પીવે આ તો પણ આને છે ને ધોવાની જરૂર નથી આને ખાલી એ કોકને ગંધારું પાણી થોડું પવે આપણને કોક 10 દિવસથી પાણી પાઈ તો એ હું ભરી લઈશ તારે છે ને હવે 9 મહિના સુધી કોઈ બળવાળું કામ કરવાનું નથી એટલું ધ્યાન રાખજે જો આમ તેમ કાંઈ થયું ને તો વારો પડી જાય ધ્યાન રાખજે. હાલો ચાલો રહેવા દે ને ખુલ્લું. કે તો પતો લાગ્યો કે નહીં તમે કયું ના ગયા તા ક્યારની રાહ જોઉં છું ક્યાંય તો પતો નથી લાગ્યો. આજુબાજુમાં કેટલી સોસાયટીઓ વીંધી નાખી આમ ગણે તો સિટી પૂરું થઈ જાય ત્યાં સુધી જઈ આવ્યો છું. હગાવાલામાં ફોન કર્યા હા એ બધું કામ પપ્પાને સોંપ્યું હતું. જ્યાં જ્યાં ફોન કરવા જેવું લાગતું હતું ને ત્યાં બધી જગ્યા પર ફોન કર્યા પણ કોઈ જગ્યા ઉપર મમ્મી નથી ગયા. મેં ભાઈ અહીંયા પાડોશની બાયુમાં જેટલું બનતું હતું એટલું તો બધાય પૂછ્યું હવે પણ બધાય ના પાડી કે રોજ એ કાંઈ બેહવા આવે કે આજ તો એ કાંઈ આવ્યા નથી બાકી એ ખબર હોય કે આજે અહીંયા આવ્યા હોય આટો મારવા એમ નહીં પણ મમ્મીને એવી તો શું તકલીફ હશે મને તો એ નથી સમજાતું કે કંટાળીને ઘર છોડીને જતા રહ્યા. કોનાથી કંટાળી ગયા છે? કેમ ખબર પડે હવે કાંઈક મમ્મીનો પતો લાગે તો ખબર પડે ને મમ્મી વિનાનું ઘર છે ને હાવ સોનું સોનું લાગે છે ખબર છે કામમાં જીવ નથી પોરવાતો મારો હા સાચું કહે છે ને તું ક્યાંક એવું તો નથી ને કે અમારી પીઠ પાછળ તું જ મમ્મીને હેરાન કરતી હોય અને અમારાથી બધી વાત છુપાવતી હોય એટલે કદાચ મમ્મી આ ઘર છોડીને જતા રહ્યા હોય. અને પહેલાંય મેં તમને કીધું હતું એકને એક વાત કહી રાખવાની મારે આ મમ્મી વયા ગયા એનું દુઃખ મને નહીં હોય આ બધી મારી ઉપર જ આબરૂ જાય ને હા કે ઘરની વહુ હાચવતી નહીં હોય એટલે એને જો હા હું વયા ગયા મને મારી ઇજ્જત વાલી નહીં હોય. હા તારી વાત પણ બરાબર છે. આમ તો તું શા માટે એવું કરે? અત્યાર સુધી તો મેં જોયું છે કે કોઈ દિવસ તે મમ્મીને હારી નજરની સામે તો હેરાન નથી કર્યા. હવે પછી જે થતું હોય એ હું જોવાવાળો નથી.
પાછળ પણ- અમે શું કામે હેરાન કરીએ એટલે અમને એ ક્યારે રોકટોક નથી કરતા, ક્યારે કામ બાબતે કાંઈ કહેતા નથી, તો અમે શું કામે એની હારે ઝઘડો કરીએ કે બે શબ્દ બોલીએ એની સામું? જો હું એમ નથી કહેતો કે તમે મારી પીઠ પાછળ હેરાન કરો છો, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ મારી સામે તો કોઈ દિવસ હેરાન નથી કર્યા, તો પીઠ પાછળ શા માટે હેરાન કરો એમ? તમારે જે મને કહેવું હોય ને એ પછી કહેજો. અત્યારે શું કામ કરવાનું છે આપણે? મમ્મીને ગોતવાના જ કે નહીં? હા, ગોતવા તો પડે જ ને. પણ જો જલ્પા, આ મમ્મી ગયા એના પાછળનું કારણ જાણતા અજાણતા પણ જો તું હોઈશ ને તો પછી મારાથી ખરાબ કોઈ વ્યક્તિ નહીં થાય, એ વાત યાદ રાખજે. હા, તારો વાંક નથી તો કોઈ વાંધો નથી મને, ફરી ફરીને એક જ વાત કરો છો. તો શું કરું? આ દીકરો 35 વર્ષનો થાય ને માં 60-65 વર્ષની થાય ને એ વ્યક્તિ જ્યારે ઘર છોડીને જતો રહે ને એટલે માણસનું મગજ છે ને ખલાસ જ થઈ જાય, પછી સારા વિચારો ન આવે, એકની એક વાત રિપીટ કર્યા જ કરે. મને એવું લાગે કે આ એકની એક વાત હું કામ રિપીટ કરું? મને લાગે આ તમે જ કંઈક મમ્મીને કીધું હશે ને ઘર છોડીને વયા ગયા હશે, બાકી રિપીટ ન કરો એકની એક વાત. અરે જો મેં મારી મમ્મી મારા લીધે કદાચ ઘર છોડીને ગયા હશે ને તો હું મને પણ માફ નહીં કરું, હું પણ જતો રહીશ આ ઘર છોડીને, ત્યાં સુધીની વાત છે. હા, અને જો પપ્પાના લીધે ગયા હશે ને તો પપ્પાને પણ ખરી ખોટી તો સાંભળવી જ પડશે. પણ કોના લીધે ગયા, શું કામ ગયા, એ પછી બધુંય કરજો ને. મમ્મી મળે પછી થાશે કે એમને એમ થાશે? પેલા મમ્મીને ગોતો. મમ્મી મળે પછી જ થાય ને. હવે તો છેલ્લો એક જ રસ્તો છે કે ફરિયાદ લખાવીએ અને ત્યાંથી શું જવાબ આવે એની રાહ જોઈને બેસીએ, બાકી તો આપણે કંઈ કરી શકવાના નથી. એમ તો મેં મારી ભાભીને મેં ફોન કર્યો છે અને એને કીધું કે અહીંયા તો આવ્યા નથી. મેં તો કદાચ ગયા હોય આટો બાટો મારવા. મેં એને બધી વાત કરી. મેં તો ભાઈને કે ને ક્યાંક એનાથી થાય એટલી મેં તો ખબર હોય ને તપાસ કરે થોડીક. તો ઈ કે હા, ઈ કે વાંધો નહીં, વાત કરીશ. ઈ કે એ બધી જગ્યાની આપણને ખબર હોય કે મમ્મી ક્યાં ક્યાં જવાના છે, એ લોકોને ખબર ન હોય તો પણ સાચી વાત છે, એની રીતે ઈ તપાસ કરતા હશે તો સારી વાત છે. વાત કરી હોય તો ખબર પડે ને કે એક બે જણા આપણા કુટુંબના કે કોઈ ખગાવાલા મળ્યા હોય તો પૂછવા તો થાય. ઠીક છે, હું થોડી વાર બેસવા માટે ઘરે આવ્યો છું, ફરી પાછો હું જાઉં એક તપાસ કરું ને ફરિયાદ લખાવું તો જ ખબર પડશે. ચાલ. મહેન્દ્રભાઈ, અરે આવી ગયો ભાઈ, તું સારું હા. તું આવી ગયો તે હું યાર ચાલ. હું કરવું ને કઈ મગજ નથી હાલતું. પણ હું છું છે કાંક ફોનમાં કાંઈ ન કીધું તું આવ જલ્દી, તું આવ. કેવી રીતે કહું? તમે રૂબરૂ મળો ત્યારે વાત કરું ને ભાઈ. હા, હું છું છે બનાવો જેવું. ઘરે બધાની તબિયત તો સારી છે ને? ભાઈ તબિયત ને કાંઈ નથી. પૈસાની કઈ અરે જરૂર? ભાઈ પૈસા એને જ જોતું, ગોળી મારીને મારા ભાઈ ઘરે પૈસા. ઘરે કાંઈ ઝઘડો થયો છે? તું મને બોલવા દઈશ? જો આ બધી બાબત હોય ને ઈ મારા મગજમાં હોય એટલે પૂછતો તો. હવે શું છે ઈ કયો? અરે થયું છે એવું કે મારા મમ્મી હમ ઘર છોડીને જતા રહ્યા છે. તું પેલા ભાઈ હું બોલ છો? હવે મજાક નથી કરતો ને? ધક્કો નાના હતા ત્યારે જ બહુ મજાક કરી લીધી હો. અરે ભાઈ માની વાતને લઈને થોડી મજાક કરું યાર, કેવી વાત કરશો તું? આ કેવી વાત હવે? તારા મમ્મી ઘર છોડીને જતા રહ્યા? આ ચિઠ્ઠી લખતા ગયા ઉભા કે રહો તો. હું એક મિનિટ, હું ઝઘડો કેવો બહુ છો તો અને વૈયા ગયા? કેવા ઝઘડાની વાત કરે છે તું? હવે તારા મમ્મી ઘર છોડીને જતા રહ્યા હોય તો મતલબમાં વાત સામી જ છે ને કે ઘરે કાંક ચૂ હોય, ઝઘડો બગડો ચૂ હોય અરે છે? તારી જલપા ભાભી એને હથેળીમાં રાખતા હતા માની જેમ. નથી મારા પપ્પા હારે ઝઘડો છો કે નથી જલપા હારે થયો, ડાયરેક્ટ જ સવારમાં તારી જલપા ભાભીને મારા બાના પલંગ ઉપરથી ચિઠ્ઠી લખેલી મળી કે હું ઘર છોડીને જાઉં છું, મને ગોતવાની કોશિશ ન કરતા, હું મારી સ્વેચ્છાએ જાઉં છું ને આ ઘરથી કંટાળી ગઈ છું. ઘરથી કંટાળી ગઈ? આવી રીતના લખીને જતા રહ્યા. બોલ હવે આનો શું રસ્તો લેવો? આજુબાજુમાં બધા મંદિરે જે જે જગ્યાએ બેસતા હતા બધી જગ્યા પર હું તપાસ કરીને આવ્યો. આમ આખું હેર પૂરું થઈ જાય ને ત્યાં સુધી જોઈ આવ્યો છું. કેમેરા જોવડાવ્યો પણ ક્યાંય પતો નથી. પણ આ તો વિચારવા જેવી વાત છે. હવે ઘરે કાંઈ બન્યું નથી અને આવી રીતે એ ચિઠ્ઠી લખીને વૈયા જાય તો આમાં સમજવું શું? ભાઈ એ જ ચિંતા છે, આખું ઘર અમે એ જ ચિંતા કરીએ છીએ.
અમારા ઘરમાં છે કેટલા હાલ હેરાન કરીને કેટલાક હેરાન કર્યા હોય. કદાચ કીધું હોય હંજવારી કાઢો, પોતા મારી ગયો. 3 જણા, મારા પપ્પા ને જલપા ને હું. નથી કોઈ નાના છોકરા તેને હેરાન કરે. હું આખો દી ઓફિસે હોય તો મારા પપ્પા આખો દી ખાટલે સૂતા હોય, ઓલી આખો દી ઘરના કામ કરતી હોય. હવે એને હેરાન કરવાનો સમય જ ક્યાં છે કોઈ પાસે? વાત હાશી. તો પછી આ બની કઈ રીતે કે? અને તારા મમ્મીને હું ઓળખું છું કે એ હાવ ઠંડા મગજના છે. હે આજુબાજુ વાળા અરે ઝઘડો નથી થયો ને? નહીં, કોઈ દિવસ આજુબાજુ વાળા ઝઘડો થયો એવું મેં નથી સાંભળ્યું. આ મારા મમ્મી શાંત, હાવ શાંત સ્વભાવના છે. પણ કહેવાય છે ને કે શાંત પાણી ઊંડા બહુ હોય. એટલે મારા પપ્પાને પણ મેં કહ્યું કે તમે જો ઝઘડો નથી કર્યો ને મારા મમ્મી સાથે, તો કે નહીં, આ 10 વર્ષથી મેં એને તું કહીને નથી બોલાવી. કારણ કે મારા પપ્પા આધ્યાત્મિક રસ્તો અપનાવી લીધો કે નહીં, એટલે કે સેવા પૂજા પાઠ એવું યોગા ઘણી વાર 5:30 વાગે હું જાઉં ને તો ન્યા બધા આમ ભજન કીર્તન કરતા હોય, કસરત કરતા હોય, એ બધું હોય. મેં ઘણી વાર જોયેલા. તાર પપ્પાએ રેડી માણસ છે, મારા ભાભી રેડી માણા, પછી તમે રેડી માણા, પછી શું હોય છે? હું હવે જો મારી પાસે અશોકભાઈ, મેં તમને બોલાવ્યા એનું એક કારણ છે. હા, મારી પાસે એક જ રસ્તો છે કે હવે પોલીસમાં ફરિયાદ કરું, ગુમશુદા રિપોર્ટ મારા માનો. બીજો કોઈ રસ્તો મારે પાસે છે નહીં, મને દેખાતું નથી. તમારી પાસે કંઈક રસ્તો હોય તો બતાવો. મારી પાસે રસ્તો તો આ પોલીસ સ્ટેશનમાં શાપ છે, એ ઓળખીતા છે થોડાક, હા, બરોબર. બીજી તો રસ્તો તો હું કેવું, એને ગોતવી. હા, ગોતવા માટે તો ગોતશું, પણ તમે કહ્યું એમ જો સાહેબ ઓળખીતા હોય અને એની પાસે આપણે ફરિયાદ લખાવીએ તો થોડોક ફરક પડે, વધારે ધ્યાન આપે. એટલા માટે મેં તમને અહીંયા અમારા બોલાવ્યા છે. બાજુના મકાનમાં ચોરી થઈ હતી, કોણ હતું ખબર નહોતી. પછી મતલબમાં પોલીસ સ્ટેશનમાં એણે કેસ કર્યો, હું ખાલી હારે જ ગયો હતો, બરોબર. તો ત્રીજા દિવસે ચોર હાજર. અને આપણા પોલીસ વાળા ની બધા બહુ સારા છે, આમ પકડી જલ્દી લે. અરે ગમે ભાઈ, એવો આપણા ગુનેગાર હોય. ગુજરાતની પોલીસની તો વાત જ કંઈક નિરાળી છે. તમને ખબર ને હા, કે કાંઈક ગુનો, કાંઈક કાંડ કર્યો હોય તો ખુલ્લી સડકે તરત મોર બોલાવે છે, હે ને? હા. થોડા દિવસે તારા દેખાડી દે છે હારા ગુનેગારોને. પછી તો આ નાનો અમથો કેસ ગણાય એ લોકો માટે. તો હું શું કહું, મારે બહુ મોડું નથી કરવું. તમે તમારા સમય હોય તો સાથે આવો, નહીં તો ફોન કરી દો તો હું જઈ આવું. કાંઈ વાંધો નહીં. અત્યારે આવી વાત છે તો સમય તો મારે ન હોય તો કાઢવો જ પડશે ને ભલા માણા. એમાં થોડું કાંઈ હાલશે. હું શું કહું અશોકભાઈ, હા, તો તમે જાઓ અને હું મારા પપ્પાને વાત કરું. જો અત્યારે ઈ જાગતા હોય તો ઠીક છે, નહીં તો પછી મારે કાલ ઉપર વાત જાય છે. તો કાંઈ વાંધો નહીં, મને ફોન કરજો. કાલે તમ તાર હું હારે આવે, બરોબર. કાંઈ ચિંતા નહીં કરતા ને, ગમે એને આવશે ને મળી જાહે. હો, એ ચિંતા છે, મળી જાય તો સારું. હા, ચલો, થેન્ક યુ અશોક. અરે ના, એમાં થેન્ક યુ થોડું હોય. હાલો, સીતારામ. સીતારામ. હા. છે કાંઈ ચિંતા છે મારા પપ્પાને. જ્યારે આવું ને ત્યારે બસ સૂતા જ હોય. પપ્પા, એ પપ્પા, આવી ગઈ તારી માં? શું થયું? મારી માં નથી આવ્યા. તો આ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ લખાયો હતો ને એના સમાચાર લઈને આવ્યો છું. આ હા, કાલે મારા મિત્ર છે ને ઓલો અશોક મકવાણા, એની ઓળખાણ હતી કંઈક સાહેબ આર્યા, તે ફરિયાદ લખાવા ગયો હતો. હા, તો ત્યાં આજ આંટો મારવા ગયો હતો. એવું એને થયું? કીધું કે અમે લોકો તપાસ કરીએ છીએ, હજી કોઈ પતો લાગ્યો નથી. હા, તારી માં આમ તો જો, આ હું તો રહું છું એ વાત તો સમજ્યો, પણ તમે બધાને હુતા મેલીને છે ને વહી ગઈ, ઘર મેલીને. એ ઊંઘમાં બધા છે ને ઝડપાઈ ગયા કે ધ્યાન કોઈ રાખતું નથી આ ડોહીનું, એટલે ડોહી ગઈ ઉબારા ગણીને ઘર મેલીને વહી ગઈ. હેલા, આ તો દોસ્તારને વાત કરવા જેવી વાત છે. આ તારી માં મને પ્રેમ કરતી હતી તો કોઈ દી કીધું નહીં, હે, કે મને આ તકલીફ છે, આમ છે, તેમ છે. રખીને કોઈ બીજાને પ્રેમ નહોતી કરતી ને આખી જિંદગી, હે? હા, હે ભગવાન, ને ન્યા વહી ગઈ હોય છેલ્લે એમ કે હવે પછી જીવ એટલું એની હારે જીવી લઉં એમ. અરે પણ આ વાળ ધોળા થઈ ગયા, દાઢીના ને મૂછના ને, આ મગજના વાળે ધોળા થઈ ગયા, હવે- મગજની માલપા. પણ
આખી જિંદગી મારી હારે જીવી તોય મને કહેતી નથી ભડની દીકરી હે કે હું તમને મૂકીને વહી જાય. મને નથી ગમતું અહીંયા, નથી તમે ગમતા, નથી છોકરા ગમતા, નથી ઓલું ગમતું. તમે કઈક આવી વાતને લઈને ટોર્ચર નહોતા કરતા ને અમારી પીઠ પાછળ, જો ભાઈ. એટલે તમારાથી કંટાળીને વૈયા ગયા હોય. હું છે ને ખુલ્લી વાત કરવાળો માણસ. તું મારો દીકરો થાય ને તોય તને કહું છું. બોલ તો દોસ્તાર મિત્રો હું કેવી ખુલ્લી વાત કરું, એમાં તારી મારે તો હાવ આમ તમને કહું ને કઈ પડદો રાખ્યો જ નથી મેં કોઈ વાતનો. એને કેમ પડદો રાખ્યો ને એ મને કઈ ખબર નથી પડતી. મને તો એવું લાગે છે તમારો આ રંગીન મિજાજ છે ને એનાથી કંટાળીને જ વૈયા ગયા છે. તમારે ક્યાંક આમ ગામમાં મારી માવું બે ત્રણ નથી રાખ્યું ને એ આ મને ઉંમરે? કાંઈ નથી હવે તો હોત તો તને ન ખબર પડી ગઈ હોત. ક્યાંથી ખબર પડે? કઈ બાપના કાળા કામ છોકરાને ખબર ન પડે? બાપ તો છુપાવો હોય તો છુપાવી શકે. તે આમાં તારી મમ્મી હોત ને ક્યાંક છુપાવતી એવું નથી લાગતું. ના રે ના, મારી માં ઉપર છે ને ખોટી છે ને આડી ઇલ્ઝામ નાખતા બાખતાની મજા નહીં આવે. હું નહીં સાંભળી મારે આ મારા ખાલી છે ને આ ટેન્શનમાં મજા થોડીક લેવા હાટું જ આ વાત કરી. બાકી મજાકમાં ઈ જો ને મારી માને વિરુદ્ધ એક શબ્દ હું નહીં સાંભળું, જો કહી દઉં છું. ભાઈ હું નહીં સાંભળું, મારી બાયડી થાય છે ધર્મ તો બાયડી તમારી ભલે રહી, બાયડી પ્રત્યે છે ને લગાવ ઓછો હોય, પણ એક દીકરાને એની માં પ્રત્યે લગાવ વધારે હોય. એવું અને છે. જો હું કહું આ વાતમાં મારી માં ઘર છોડીને ગયા એમાં વાંક તમારો નીકળશે ને તો આની સજા તમારે ભોગવવી પડશે. વાત યાદ રાખજો. વાત છે ને મને એવું લાગે છે કે દાળમાં બીજું કંઈક કાળું છે. આ તારા ઘરના છે ને થોડા કચકચિયા છે અંદર ખાને ઈ કઈ એની આમ છે ને લેફ્ટ રાઈટ નથી લેતી ને, અને એનાથી કંટાળી ગઈ હોય ને વહી ગઈ હોય. કડક શબ્દોમાં 2 વખત પૂછ્યું, 2 વાર, કે તું મારી સામે તો એને હેરાન નથી કરતી, પણ મારી પીઠ પાછળ તો તું ક્યાંક એવું કામ નથી કરતી કે તારાથી મમ્મી કંટાળી ગયા હોય? તો કે નહીં, એ મારી માં જ એવી છે. હવે કોઈ વ્યક્તિ 1 વાર ખોટું બોલે, 2 વાર બોલે, પણ વાતમાં ને વાતમાં હું દીકરો તમારો છું, ફસાવતા આવડે. એ 99 વાર છે ને ખોટું બોલે ને તો માણસ સાચું બોલ સમજી જાય. મને લાગે તું 2 વારમાં થાકી ગયો ને સાચું માની લીધું તારી બાયડીને તે. બાકી 99 વાર બોલે ને તોય માણસ ન માને. તો તમારું કહેવાનું એમ થાય છે કે જલપા હેરાન કરતી હતી એટલે મારા મમ્મી ઘર છોડીને જતા રહી? કાંઈક દાળમાં કાળું છે. ખાલી મને કોઈ દી જો તારી માં છે ને કીધા વગર તો કાંઈ કરે નહીં હે. અને હું છે ને પાછો જો આમ એક્સરે લઈને બેઠો છું. ઓળખી જાઉં પગ પડે ને ત્યાં કે એનું મગજ ક્યાં હાલે છે, એનું મન ક્યાં દોડે છે, બધી ખબર પડી જાય મને. તો પછી મારી હાટું કે હું છોકરી ગોતવા નહોતો ગયો, આ તમે જ ગોતીને લાવ્યા ને યારે મેં લગ્ન કર્યા. એક્સરે માર લેવો તો ને? તે એમ જ હોય ભાઈ, પણ આમાં શું છે એક્સરે પછી આ પાછળથી ફ્રેક્ચર પડી જાય એક્સિડન્ટ થાય તો એનું કોણ જવાબદાર? એનો જવાબદાર હું. પહેલાં નહોતું એક્સરેમાં દેખાણું કાંઈ એમાં કે આ ભાંગેલ છે, તૂટેલ છે, બીજાને ભાંગી નાખશે. તમારી પાસે ઓલા ફિલ્મમાં ચશ્મા પહેરે તો લુગડા વગેરેના દેખાય એવી આંખ્યું તો નથી ને? એવું ગંદી વાત કરીમાં, અને એવું કાંઈ છે નહીં. આ તો તને એક્સરે એટલે માણસના ભીતર શું હાલે છે એ આપણને પારખવાનું. આ ધોળાવાળા થયા ને તેનું ભાન છે આપણને હવે. હા, તે એમ કયો નહીં, દુનિયાદારી જોઈને બધું અનુભવ બોલે છે એમ. એ અનુભવની વાત છે બેટા. આ વહુના લક્ષણ એમ કે ને ઉંબરામાં, અને દીકરાના લક્ષણ હોય ને પાણામાં. ઝળકાવ્યા વગર ખબર પડી જ જાય, સમજી ગયા? ઝળકાવીને જ રહી. એમ નહીં, પણ પપ્પા મમ્મી જતા રહ્યા ને ઘર છોડીને બહુ ટેન્શન થાય છે એટલે કહું. આ મને આનંદ થાય છે, હું ઠેકડા મારું છું, વાત કરશો. પણ હરીફ એ નીંદર નથી આવતી, કેવો નકર સરસ નીંદર હુઈ જતો હું. તમારે છે ને જ્યાં એને ગોતવા જેવા હોય ત્યાં તો ગોતો, તમે તો હુતા જ હોવ જ્યારે 35 ફોન કર્યા, 35. તને શું ખબર હોય? ફોન કરવાથી તે પણ હું દોડીને જાઉં તો ત્યાં કઈ પ્રગટ થવાની છે ઈ? ઓલો કે ઈ સાચું જ કહેતો હોય ને મને કે આ નથી આવ્યા તો નથી આવી. ક્યાં ગુડાણી છે ખબર પડતી નથી. આ ઉપાધિ કરી એને તો. બેન, રડવાથી શું ફાયદો છે? તું રડે છે શા માટે? તું સમજવાનો પ્રયત્ન કર ને. આમાં તારો કંઈ ભાગ નથી. તું શા માટે રડે છે એમ કહું છું? એનું જ રડવું આવે છે, મારો કંઈ વાંક નહીં. તો એ છતાં હા તારા જીજાજી અને મારા સસરા હા બે મને જવાબદાર ગણે છે. હું શું કરું? મારા સાસુ ઘર છોડીને વયા ગયા. તું જ કે મને. હું જાણું છું બેન કે તારો કંઈ વાક નથી, પણ તમારા ઘરમાં એવી ક્યારેક કોઈ ઘટના ઘટી છે કે જેને તારા સાસુને કંઈ દુઃખ લાગ્યું હોય, કે તેને કંઈ કીધું હોય, કે તમારા બંને વચ્ચે વરચડ થઈ હોય, તારા સાસુ સસરા વચ્ચે કંઈ ઝઘડો થયો હોય, એવું ક્યારેય બન્યું છે કંઈ? કોઈ દિવસ કાંઈ નથી બન્યું, અને કોઈ દિવસ અમે ઝઘડો પણ નથી કર્યો. અમારી નાની એવી વાત હોય ને તો અમે સાસુઓ એકબીજાને પૂછીને કામ કરીએ છીએ. હા, ઘરમાં એને
કોઈ જાતની તકલીફ નહોતી. તો પણ પછી મને એ વાત સમજાતી નથી કે તારા સાસુને ઘર છોડીને જવાની શું જરૂર પડી. એવું તે શું થયું છે કે તારા સાસુ કીધા વગર આ ચિઠ્ઠી લખીને ઘર છોડીને જતા રહીએ? મને એ સમજાતું નથી. અને જો બેન, આ ખોટું ન લગાડતી, પણ ઘરમાં આવી ઘટના ઘટે ને તો ઘરના સભ્યોને આવી રીતે શંકા જેવી સ્વાભાવિક છે. કારણ કે કંઈ ઘરમાં બન્યું જ નથી, કોઈ સાથે અણબનાવ પણ નથી, તો પછી આવું થાય એટલે ગમે તે માણસના મનમાં થોડું ઘણું તો થાય જ બેન. થોડું ઘણું થાય, પણ આટલા વર્ષથી હું ઘરમાં પરણીને આવી છું તો એટલી તો તારા જીજાજીને ખબર હોય ને મારા સ્વભાવની. ને મેં એને એ પણ કીધું કે તમે આ વારે ઘડે મને પૂછ્યા રાખો કે તું જવાબદાર છે નહીં ને, તું જવાબદાર છે નહીં ને. મેં એને એમ કીધું કે આ સમયમાં તો દીકરાએ કંઈક કહે ને તોય માં ઘર છોડીને જતી રહી. મેં કીધું તમે કાંઈ નથી કીધું ને? તો કે ના, કે મેં કાંઈ નથી કીધું. એવું થોડુંક હોય કે વહુ કહેતો જે હાહુ હોય જાય ઘર છોડીને. એ વાત તારી ખરી છે બેન, હું જાણું છું કે તે એવું કાંઈ નથી કંઈ કીધું કે તમારા વચ્ચે અણબનાવ પણ નથી થયો. પણ હવે હા, ત્યાં આવીને અટકેલું ઊભી છે ને કે તારા સાસુનો પત્તો નહીં લાગે ને ત્યાં સુધી સત્ય શું છે ને એ સમજ જ નહીં પડે. લોકો એકબીજા પર બ્લેમ કરતા રહે છે. મેં તાર જીજાજીને જ કીધું કે આ તમે મને જવાબદાર ઠેરવો ને એ પછી બધું કામ કરજો, પેલા મમ્મીને ગોતો. તો એમાં ઓછું ધ્યાન દે છે ને મને કીધા રાખે છે. હું કરું ભાઈ? હવે તો હું થાકી ગઈ છું. મને એમ થાય કે હું ઘર છોડીને વહી જાઉં. અરે ના ના, એવું કરવાની કાંઈ જરૂર નથી. તું ચિંતા નહીં કર, હું જીજાજીને સમજાવીશ કે તમે ખોટો મારી બહેન ઉપર આરોપ ના નાખો અને તમારી મમ્મીને શોધવાનો પ્રયત્ન કરો. એવું હશે ને તો મારા પણ 2-3 ફ્રેન્ડ છે પોલીસમાં, હું એને પણ જાણ કરીશ. પણ સમજાતું નથી કે તારા સાસુને આવું કરવાની જરૂર કેમ પડે? તારા સાસુ ગયા તો ગયા ક્યાં? અને કીધા વગર કોઈ માણસ આવી રીતે જતું ના રહે, કંઈ વગર વાકે કે કંઈ વગર ઘટના ઘટે. એને ગોતવા પણ ક્યાં, કેવી રીતે એની ભાળ મેળવી? કંઈ દશ નથી ઉસતી. ચિઠ્ઠીમાં કંઈ લખ્યું નથી, ખાલી એટલું લખ્યું હતું કે હું આ ઘર છોડીને જાઉં છું, મને ગોતવાનો પ્રયત્ન ના કરતા. તારી ભાભી તો ન કરવાના વિચારો કરતી હતી કે આ ઉંમરે એને કંઈક કોઈ સાથે અરે મેં કીધું એવા આડા સંબંધ ના હોય એવું વિચારવાનું પણ ના હોય. એવા નથી, મારા સાસુ બહુ સારા છે. બિચારું ભગત માણા છે, એના મનમાં આવો વિચાર ન આવે કોઈ દિવસ. તારા સાસુમાં કોઈ કુટેવ નથી, કોઈ અપલક્ષણ નથી, તમારા ઘરમાં કંઈ ઘટના ઘટી નથી, તો પણ તારા સાસુ કેમ જતા રહ્યા કે સમજાતું નથી? વાત ગળે ઉતરતી જ નથી કોઈ વાતે. ને આમે છે ને ઘરમાં એ હતા ને ત્યારે હું એને બધું સામેથી પૂછતી કે મમ્મી તમારી તબિયત સારી છે ને, તમને કંઈ વાંધો નથી? કારણ કે એ છે ને બોલે એવા નથી મારા સાસુ. એ સામેથી ને કોઈ વસ્તુ એને ભાવતી વસ્તુ હોય કે બીમાર હોય કોઈ દિવસ સામેથી નહીં કહે. આપણે એને પૂછવું પડે. હું એને બધું મારાથી થતું ને એટલું બધું હું એને પૂછતી. પણ પછી માણસ તો એના મગજને તો હું કેમ જાણી શકું? એ પણ વાત ખરી છે. હવે તો આનો કઈ રીતે રસ્તો કાઢવો ને એ જ નથી સમજાતું. હવે તો જ્યાં સુધી તારા સાસુની ભાળ નહીં મળે ને ત્યાં સુધી આ વાત આવી રીતે ચક્રાવે જ રહે છે. જ્યાં સુધી તારા સાસુ નહીં મળે ત્યાં સુધી વાત સત્ય સામે નહીં આવે કે શું પ્રોબ્લેમ છે, શા માટે ઘર છોડીને ગયા છે અને શું કામ એણે આવું કર્યું, ત્યાં સુધી સમજાશે જ નહીં. હા ચૂકો ને ભાઈ, હવે મને આ ઘરમાં નથી ગમતું. હાવ મારા સાસુ વિનાનું સોનું થઈ ગયું ને એક કોરથી ના તારા જીજા છે. જાણું છું બેન કે તારો પણ જીવ બળે છે અને મારા જીજાજી તારા પર શંકા કરે છે તો તારો પેટ બળે છે, બધું જાણું છું. પણ તું ચિંતા નહીં કર, હું મારા જીજાજી સાથે વાત કરી લઉં છું અને હું પણ જીજાજીની મદદ કરું છું તારી સાસુને શોધવા માટે. હા, તું ચિંતા નહીં કરતી ખોટી. હા સારું હાલ, હું ચા મૂકું છું. ચા પીને પછી જાજો બહાર. ચા નથી પીવી મારે, હું પહેલાં મારા જીજાજીને મળી લઉં. સારું. હા, નાનપણનો લંગોટી ઓલો ધરમજી છે ને, ધરમજીને ફોન કરવા દે. ઓલો ધર્મેન્દ્ર બિચારો નહીં, હવે એ તો એ બીમાર છે ને હોસ્પિટલમાં છે. હવે એનું શું થાય ભગવાન જાણે. જીવી જાય તો સારું. આપણા તો છે ને લોક લડીલા હતા. હવે આ માથે ટેન્શન છે ને આ બધું ક્યાં વિચારે, મગજ કેટલી જગ્યાએ વિચારે કોને ખબર. અલા ધરમજી, એ તને એક વાત કહેવાની છે. આ તારી ભાભી ભાગી નથી ગઈ. હું અલા પણ આ ઉંમરે હવે મને છોડીને ક્યાં જવાની બીજા હારે? તું લોહી પીવા એક તો અહીંયા દાયજાવીની ઉપર તું ડામ દે પાછો. મીઠું મરચું આમ ભભરાવાની જારી છે ને ટેવ ન ગઈ પાછી. એ આ દુઃખમાં આમ કંઈ થોડુંક
આમ તારી પાસેથી આમ દિલાસો લેવા માટે મેં ફોન કર્યો કે તને કંઈક ભાળ મળે ને તું બધો ફરજિયાત માણસ રહ્યો ને ગામના ચોરે બે અને બીજા બધા બે હાથે વાતોમાં ક્યાંક તને ખબર પડે કે મારા ઘરના ક્યાં છે ને ક્યાં રોકાણા છે ને એવું કંઈક ભાળ મળે ને તો મને કહેજે પાછો. એ તું છે ને અણી કાઢવામાંથી ઊંચો નથી આવતો. મૂક હવે ફોન. લોહીના ઉકાળા તો અહીં પૂરા નથી થતા ને તું પાછો મંડાણો છો. એ કામ હોય પૂરી કર. અરે આવો. હા આવો. હા તમારા ઘરના વૈયા ગયા કાકા. હા હા, અને તમે મારી બેન ઉપર આરોપ લગાડો છો ઘરના સભ્યો. આ વ્યાજબી વાત છે? તે જો ભાઈ એ ઘરમાં આમાં શું છે હલકો લોહી અવાજ લાગો એટલે શું છે નબળું કોઈ દેખાતું નથી બીજું કોઈ. અને નથી અમારે કોઈ બાંધણા થયા નથી. મારા દીકરાનો કોઈ દિવસ વાંક આવ્યો. થોડું ઘણું ક્યાંક આમ મગજ દોડાવીને તો વિચાર તો જો ભાઈ હવે આવું ઘટના જ ઘટી છે એટલે શંકા કુશંકા તો કરવી જ પડે. એટલે તમારું કહેવાનું એમ છે કે અને એ શંકા સાચી જ છે અમારી તો કે છેલ્લે આવ્યું ને મારું બધાનું પેલું કહે ને રડાર ફરી ફરી ન્યા જ આવે. જલપા પર. તમારે તો ન્યા જ આવે ને, કારણ કે મારી બેન તો પારકી રહી ને, તમારી પોતાની તો નહીં ને, તમે તો એની ઉપર જ આરોપ લગાડો. અમારા ઘરની વહુ છે હો. હા તો હું એ જ કહું છું, તમારા ઘરની વહુ છે તો તમને હવે આ જાતિ જિંદગી તમને તો એટલો અનુભવ હોય કે નહીં. મારા પટેલ કહે તો સમજી લીધું, પણ આ તમે તે એની નાવડીમાં બેસી ગયા. ભાઈ મારો અનુભવ છે ને એમ થાપ ખાય એમાંનો નથી. પણ એ ભલે તમારા બેન મારી માવડી છે ને એના વગર મને હોરવતું નથી, એના ગીત ગાય છે મારી બાયડી વહી ગઈ પછીના, પણ એ વધારે પડતા ગીત ગાય છે ને એટલે શંકા જાય પાછી. એટલે ઠીક મારી બેન ચિંતા કરે છે એટલે જ ને, એટલે તમને શંકા છે. મારી ના બેન ના કરવાની રીતે કરે, પણ કાંઈક છે ને આમ પેલું હમણાં હોય માખણ લગાવીને વાત થતી હોય, વધારે પડતી આમ મલાઈ લગાડીને માખણ એવી રીતે વાત થઈ રહી છે. મને એમ લાગે છે આ તમારા ઘરવાળા વહી જાય ને એમાં તમારું મગજ સટકી ગયું છે એવું લાગે. મારું મગજ આજુ ફેંટાની અંદર બાંધેલું જ છે. જે ગામના ચોપડામાં ન હોય ને એ મારા ખોપડામાં હોય. સમજી ગયો તું? હે એટલે જ આવા વિચારો આવે તમને. જો મારી વાત સાંભળો વડીલ, આ તમે જે મારી બેન ઉપર શંકા કરો છો ને, તમારા ઘરના સભ્યો હાવ ખોટું છે. મારી બેનનો કાંઈ વાંક નથી. તું તારી બેનનું ખેંચમાં ભાઈ મારથી તુકારો થઈ જાય. આજે ને અમારા ઘરનું એક પાત્ર ઘર છોડીને વહી ગયું છે. કોઈ દી આમ મંદિરે જવું હોય ને તો પૂછા વગર બાઈ જાતી નહીં. હે શાક લેવા જવું હોય તો 2 વખત નહીં 5 વખત કહે કે હું જાઉં શાક લેવા, હું શાક લેવા જાઉં. તમે આવો છો ભેગા, તમે ન આવતા તો હું એકલી જઈ આવું. એક કામ એવું નહીં હોય એની જિંદગીમાં કે મને પૂછા વગર નહીં કર્યું હોય. તો પછી આ કેમ પૂછ્યા વગર વહી જાય? તો એ વાંધો જ છે ને. પણ હું તમને એ જ કહું, તમે તમારી ભૂલ ગોતો ને, તમે બીજા પર કામ આરોપ લગાડો છો? અમારી ભૂલ કોઈ છે જ નહીં. અમે બધું જોઈ લીધું, ચકાસી લીધું. આખું છે ને આપણું ઓલું કેમ ટાઈમ ઝોનમાં જઈને પાછળ આખું જોઈ લીધું. 40-45 વર્ષનો અમારો લગ્નનો સંબંધ છે. એ આવી તેથી બધી વસ્તુ જોઈ લીધી. એક વસ્તુ આમ ચેક કરી લીધું કે આવી હતી ત્યાંથી અત્યાર સુધીની વસ્તુ ક્યાંય ફોલ્ટ ન દેખાણો. એક જ ફોલ્ટ જગ્યાએ આવીને અટકે છે. હું એ જ તમને કહું છું, પિન એક જ જગ્યાએ અટકી જાય છે. હું તમને એ જ કહું છું કે 40-45 વર્ષના અનુભવમાં જો તમે એટલું ન જાણી શક્યા કે તમારી ઘરવાળીને હું જોઈએ છીએ, તો આ તમારા જીવતરમાં ધૂળ પડી કહેવાય. એને કાંઈ જોતું ન હોય એટલે જ આ તકલીફ એને પગલું ભર્યું છે. મને એવું લાગે એ જોતું હોય ને તો એ માંગી જ લે અમારી પાસે. તો પણ માણસ હું કામ વયું જાય કે કારણ વગર? તમે મને જણાવશો. એ તો અમે એ જ ગોતવી છે. જાય કઈ રીતે? તમે ઘરેના ઘરે બેઠા રહો ત્યાં વ્યક્તિ ન મળે ને ગોતવા જવા પડે. એલા ભાઈ અમારા ઘરનું પાત્ર હાજર ન હોય અને આ તકલીફમાં એ ગામને દર બદર ભટકતું હોય, હે ઘરે ઘરે ઉંબરે ઠોકર ખાતું હોય તો અમને કઈ નહીં લાગતી હોય. મને તો તમારા ચહેરા પર જરા ચિંતા નથી દેખાતી. એ મારો સ્વભાવ પહેલાથી મજાકિયો છે ને એટલે તમને બધાને ખબર ન પડે, પણ અંદર ભીતર છે ને એ બધું હોય કે મોઢા ઉપર લઈને ફરવાનું હોય છોગ્યું મોઢું રાખીને. હે કઈ મરી થોડી ગઈ છે કે અમે આમ એની મોકાણ કરવી કે કાણ કાઢવી એની? એ જીવે જ છે. એ તમારા ઘરનો પ્રશ્ન છે. તમારે જે કરવું એ કરો, મને કાંઈ વાંધો નથી. પણ તમે મારી બેન ઉપર ખોટો આરોપ લગાડો ને એ ખોટો. એ દલીલ કરોમાં બહુ છે ને વકીલાત કરોમાં તમારી બેનની. ભાંડો ફૂટશે ને તો તમારું છે ને બધું કીધેલું બધું પાણીમાં આવી જાય. મારી બેનનો તારે ભૂલ હશે ને વાક નીકળશે ને તો તમે કહો ને હું એને કરી નાખી ઉભી કાપી નાખી. એટલી પછી હું હવે રાંડા પછી હું ડાપણ કરવાનું? હે બધું પતી ગયા પછી તમે જ્યાં કરો છો ને એ તો છે ને મારી બાયડી ને ગોતવા ગયા જ છે અને મારા ચક્રો ગતિમાન કરી દીધા છે. એ મળી જાય ને અને પોલીસ ચોકીમાં કેસ થઈ ગયો છે એટલે એ આજ નહીં તો કાલે એ કઈ સુસાઇડ કરે એવી તો નથી જ મારી બાયડી. એમ આત્મહત્યા કરે એવી તો છે જ નહીં. આ તો એને કેમ મારા ઘરનો ત્યાગ કર્યો ને એ અમને છે ને કોયડો બની ગયો મારા માટે. એ તકલીફ છે એટલે એ કોયડાનો ઉકેલ તો એક દિવસ મળવાનો જ છે. આવશે એટલે બધા દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ થઈ જાય.
જોવાનું મારી બેનની ભૂલ નહીં આવે એટલે હું ઓછો નહીં હા ઓછો તે તમે ચાલો, બહુ જય શ્રી કૃષ્ણ. તેરવી કરો માં જ તમ તારે એ આ પોચા પગે તમે નીકળો અહીંથી હવે હા, મને છે ને સલાહ આપવામાં બહુ સારા વાત નથી. એ ગામના લોકો આવી આવીને છે ને હક નથી લેવા દેતા. કાંઈક ને કાંઈક છે ને ભૂલ આપણી નથી તોય આ બાયડીએ કામ જ એવું કર્યું છે ને કે સાંભળવાનું આખા ગામનું આવે છે. પપ્પા હું છે ક્યાં છો? એ આ ગુડાણો ભાઈ ક્યાં જવાનો આ તારી બાયડી હા હું શું કહું આ જો એક ખુશીના સમાચાર આવી ગયા. બોલો હું જે ઈચ્છતા હોય એ આવી ગયો હોય તો ક્યાં છે ઈ? હે તારી માં પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો કે મમ્મીનો પતો લાગી ગયો. તે પણ લઈને જવાય ને તારે તું આ ખાલી સમાચાર લઈને આવ્યો ને લઈને આવ્યો તો હું આમ ઠેકડા નો મારા ટટાને. અમદાવાદમાં છે, અમદાવાદમાં ત્યાં પોગી ગયા અમદાવાદ. એ ક્યાં સુરત ને ક્યાં અમદાવાદ હે તો હા હા હું ચકડીએ ચડી છે તે ન્યા ઠેક હાલતી ગઈ કે એને તો કોઈ ટ્રેનમાં કે બસમાં એકલી ગઈ નથી. આ ક્યાં પૂગી ન્યા ઠેક? તમને ખબર છે મમ્મી ઘર છોડીને ગયા ને 1 અઠવાડિયું થઈ ગયું. હા 1 અઠવાડિયા પછી પોલીસને પતો લાગ્યો કે એ અમદાવાદમાં છે. ભાઈ એ લોકોને નેટવર્ક હોય આ બધી જગ્યાએ અને કેમેરા ફરતા હોય ને એના બાતમીદારો હોય. આપણે ફોટો બધું આપ્યું તો ખરું એટલે એ પકડાય તો જાય પણ તારી માં હોશિયાર પછી બહુ એને એમ કે હું નહીં પકડાવ નહીં ખબર પડે ગામને અને આખી જિંદગી હું જીવી લઈ પણ એ છે ને કાચી છે એમાં એનું કઈ ગણિત કોઈ દી હાલે વાલે નહીં. અરે આપણે હવે પોલીસે છે ને? એમ પણ કીધું છે કે આપણે ધક્કો ખાવાની જરૂર નથી કારણ કે એ લોકો અહીંયા જ લઈને એમને આવે. અલા ઈ લઈને આવે કેદી લઈને આવે ઈ કાગળ એના કામમાં છે ને મોડું કરે એના કરતા આપણે હાલ ની જ આવી ભાઈ ગાડી કાઢ નહીં તું. અરે એ લોકો નીકળી ગયા છે ઓલરેડી ત્યાંથી આવતા જ હશે એમ સાચું સમજો ને. કહેશો? હા જૂઠું થોડી બોલું તમારી આગળ પણ જો ઓલો પોલીસનો નંબર મારી સાથે વાત તો કરે. અરે બોલો એની અશોક છે કે નહીં મારો દોસ્તાર એના ઓળખીતા સાહેબ હતા એને આ બધી મહેનત કરીને આ બધા ગોતી લાવ્યા છે. હા એ જો ચેક વગર તો હા પાછા કોઈ કામ ન કરે પાછા એ તકલીફ મોટી છે આ સરકારી માણસનું. પણ હવે જો એ જે થયું તે પણ એક અશોકને કે નહીં સાહેબનો નંબર આપે ને એની હારે વાત તો કરી લેવી તો એમ રસ્તામાં એ આવે ત્યાં સુધી જીવને આમ ધરપત થાય ને થોડીક. મારી વાત મારી મારે તો નથી થઈ પણ ઈ સાહેબ હારે થઈ એને કીધું કે અમે લોકો આવીએ છીએ. તે વાત કારણ નથી કે કરી. એને કઈક બયાન લીધું હોય એનું એના અવળા સતું દે સંભળાણું હોય ને એટલે વાત ન કરવા દે પણ જો મારા મમ્મી ઘરે આવી જાય પછી જો ખબર પડશે ને કે આમાં તમારો હાથ છે જલપાનો છે હું જેલમાં તમ તારે તો કાંઈ વાંધો નહીં. અને મારો હશે ને મારું નામ દીધું હોય તો હું વિયો જાય. એ મને તો છે ને ગળા સુધી નહીં માથે એક વેત ઉપર ખુદની ખાતરી કે માર લીધે ઈ નથી ગઈ. પણ તમારા લીધે ન ગયા હોય પણ તમારા જૂના કાંડ કઈક એને યાદ આવી ગયા ને વિયા ગયા એકે હોય તો? કાંડ કર્યો જ નથી જીવનમાં એક જ કાંડ કર્યો તારી માં હારે લગ્ન કરવાનો એ મોટા મોટી ભૂલ થઈ ગઈ ત્યાં જો આ પસ્તાવું પડે અટાણે આમ કીધા વગર વહી જાય ને આ ગામ આખામાં ફજીતી થઈ મારી સમજી ગયો એને તો જવાનું હતું ને વહી ગઈ પણ પાછળથી શું થાય કેટલું સહન કરવું પડશે આપણે બધાને હે એના વિયોગમાં જીવવાની તો વાત ઘેરે ગઈ પણ લોકો જીવવાય નહીં દે ગામવાળા. એમ તો મેં મારી માને હેરાન નથી કર્યા જલપાઈ એમ કહે છે કે હું હેરાન નહોતી કરતી પણ હવે તઈએ ખબર પડે દૂધનું દૂધ પાણીનું પાણી તઈએ થાય. કોઈ હેરાન નહોતું કરતો છતાં એ વહી ગઈ તો એવું જ છે કે ત્યાગની મૂર્તિ એવી ભાવના જાગી હે અંદરથી કયો એનો આત્મા પેલો શું કહે આત્માનો પ્રકાશ જાગ્યો કે હવે બધું ત્યાગ કરીને નીકળી જવું છે એમ એવું તો કેવો ભાવ જાગ્યો એનો કોઈ દી એવી ભક્તાણી નથી બની નથી બે ભજન એને આવડતા. જુનાગઢ થી મળ્યા હોત ને તો એમ માનત કે સાધ્વી બનવા નીકળી ગયા પણ હવે અમદાવાદ થી મળ્યા છે તો અમદાવાદ થી જુનાગઢ નજીક જ થાય ભાઈ ત્યાં રસ્તામાં જાતી હશે ને પકડાઈ ગઈ નકર ઈ જુનાગઢની વાટે છે ને આમ ફરી ફરીને જાય એમ જાય ને રસ્તાનું ક્યાં ભાન છે જવાનું હોય આમ ને નીકળે આમ. પણ હું કહું તમે આધ્યાત્મિક રસ્તા તરફ વળ્યા છો એટલે તમને સાધુ ને બાવા સિવાય બીજું કઈ દેખાતું નથી એમ મને બધું દેખાય પણ હવે તારે એટલે હું લોકો કંટાળી જાય એટલે બાવા જ થઈ જતા હોય છે જુનાગઢની ગુફામાં જ બેસી જાય. એવું જ હોય લગભગ એવું જ હોય. એવી વાત કરો છો આ તમે એની કઈ શરૂઆત નથી કરી ને ધોળા બાબા કરીને. મને તો છે ને મારે તો છે ને પહેલાથી નાનપણથી હું દાઢી રાખો કે નાનપણમાં લગ્ન કર્યા તમે તોય હું દાઢી રાખતો નાનપણમાં જ તંબુરામાં જ દાઢી ઉગતી હતી કેવી વાત લે કરો છો? એટલે લગ્ન પહેલા એટલે કહેવાનો મતલબ કોલેજમાં ભણતો હોય હાઈસ્કૂલમાં ભણતો હોય તે દાઢી આપણી હતી જ. હા, હું 25 વર્ષનો થયો તો હજી આ જો તે તારે હજી અડધા કોટા ફૂટ્યા તું જુવાન જ ક્યાં થયો છે હે મારી જેમ જો આમ ફૂલ દાઢી આવે ને તે તું જુવાન થયો કેવા નહીં આવે કોઈ દી નહીં આવે. નાનો કીકલો જ છો જેને દાઢી નો આવે ને એ જુવાન નો ગણાય. માણસ અમારા છે ને. કાઠિયાવાડમાં છે ને એક કહેવત હતી આમ દિવાલ ઉપર સ્લોગન લખ્યા હોય આમ
લોચન જેના લાલ છે એ જ ખરો યુવાન છે. તો હું કહું દાઢી જેની પૂરી છે એની જોવાની ખીલી છે, હું એમ કહેતો. માણા ગાંડા થઈ ગયા. મારી મમ્મીને આવવાના સમાચાર સાંભળ્યા ને ખરેખર તમારું મગજ હાવ ફરી ના ગયું. ના એ તો હવે તો આવે એટલી વાત છે. મારે તો આરતી બારતી તૈયાર રાખજો ભાઈ. એ આવી ગઈ ને એટલે ગામમાં મારા પાસે વખાણી થાય કે લે લઈ આવ્યા પાછા. પણ હવે આપણું ઓલા જેવું ન થાય હો. ઓલા રામ રાજ્યમાં થયું હતું ને ધોબીની ધોબણવાળું, એવું પછી આપણું ઘરમાં ન ઘટે. આ પણ તમે બહુ હરખ ગેલા થાવમાં. ઈ ઉપર આવશે નહીં. પોલીસ વાળા ન ઉતારે આવીને, ઈ ધ્યાન રાખજો પાછા. એ તો નહીં ઉતારે, પણ આ ધોબીવાળો કિસ્સો આપણા ઘરમાં ન ઘટે. મારે પછી ઉપર ફરિયાદ કરવા જવું પડશે. અને એ પછી અગ્નિ પરીક્ષા તારી માં આપી શકશે? જોઈએ હવે. એ અગ્નિ પરીક્ષા લેવું કોણ? આપણે લેવું? હા, ઈ તો હું જ લે બધાની ને ઓલા પોલીસ વાળા સાહેબ લે હે. હા તો વાંધો નહીં. પરીક્ષા લે હે બધાયની. ધ્યાન એની રાખજો, ચાબુકમાં ઓલો કરંટ વાળી ચાબુક આવે ને એ જ હા. રાખજો. એટલે એક જેને પડે ને એ ઓય માં બીજી નથી ખાવી, હાચે હાચું બકી દે. સમજી ગયા? થાય એવું જ થાય. હવે આપણે વાટ જોવાની રહી કે ક્યારે મમ્મી આવે. એ બસ હવે ઘડિયાળ તો છે ને હવે ધીમી પડી ગઈ એવું લાગે છે. હે થોડીક વારમાં હાંજ પડી જાહે. કેવી હાંજ પડશે? સારું, હાલો તમને સમાચાર દઈ દીધા હવે. ઓલા ધરમજીને ફોન કરું. હા કરજો. અલા ધરમજી આવી જાઓ આપણા ઘરના. હવે છે ને અણી ન કાઢતો પાછી મારી. હવે એવા પ્રશ્ન ન પૂછવાના હોય. તું મળ મને પછી તારી વાત છે. જો તું તને ધોઈ નાખું. હા બધો ગુસ્સો છે ને તારી ઉપર કાઢું છું. હાલા ધમલા. શું કરે છો? કામ કરતી બીજું તો શું કરું? કેમ છે? તને મજા ખરાબ થઈ હજી સારું નથી તને? એ મૂકીને થોડું સારું થાય એમ ન્યા. એ તો તું એમાં તો હું શું કરી શકું? હું તો કંઈ કરી ન શકું. તમે જ કર્યું જે કર્યું એ. પણ ભાઈ તો ઉપરવાળાની દેન છે ને. આપણા ભાગ્યમાં લખ્યું તે હવે ઈ થશે. કેમ તું ખુશ નથી? ખુશ તો શું પણ ભોગવવું તો મારે પડે જ ને અત્યારે. હવાની નકરી ઉલટી થાય, ચોથી વખત ઉલટી કરી મેં. હવે જો હવે એ તમને સ્ત્રીઓને ભાગ્યમાં લખીને આપ્યું છે ભગવાને, તો અમે પૂરી શું કરી શકીએ? ના પડી હતી કે થોડોક ટાઈમ રહેવા દ્યો. હવે આપણા લગ્નને કેટલા 3-4 વર્ષ થઈ ગયા, પછી કાંઈ 50 વર્ષનું નથી થઈ જવાનું. તો છોકરા પછી હારો જવાન થઈ જાય તો કામે કાજે લાગે તો બાપને થોડોક ટેકો થાય. અને તારા છોકરાને બહુ જલ્દી ઘેર આવે તારે કેટલો આરામ થઈ જાય. તારે આમ મારે નથી જોતી છોકરાની વહુ ઘેરે. દીકરી ભગવાન દઈ દે એટલે ઘણું છે. હા ના હો, એક દીકરી દીકરો બે જોઈ વાત કરે. મારા નથી તેવડ. લે આપ ખાલી દીકરી થોડી હોય, પછી દીકરી હારે આવી જાય પછી આપણા ગટપણ કોણ પાળશે? હું નથી મારા માન સાચવતી જરૂર પડે ત્યારે. તો કે આપણે સિલસિલો હાંકો નથી રાખવાનો. તે હાંકવાનો જ હોય. હવે એ બધી વાત છોડ કાંઈ દીધો. નહીં, તમે શું આવ્યા તે હા ઘરે હું કામ તને છે તમારે મારું. ખાસ વાત કરવા જ આવ્યો હતો કે કુમારનો ફોન આવ્યો હતો. આ એના બાની ભાળ મળી ગઈ છે. બા મળી ગયા એના? હા સારું સારું, આંટી મળી ગયા ને બિચારા. પણ ક્યાંથી મળ્યા તને ખબર છે? ક્યાં? ઠેઠ અમદાવાદ પહોંચી ગયા. બોલ ન્યા શું કરતા હતા? ભાઈ એ જ નથી સમજાતું. તો પછી કુમાર વાત કરી મળ્યા કોને? પોલીસવાળાને, બીજા કોને? ત્યાંથી ભાળ મળી ઠેઠ. હવે બધા એ ગડમથલમાં પડ્યા કે અમદાવાદ કેમ પહોંચી ગયા? તો કુમાર કહેતા હતા લેવા જવાનું. તો મેં કીધું હાલો હું હારે આવું. તો પાછો કંઈક પોલીસવાળાનો તો ફોન. તમારે ગયા જવાય તો કરીને. પણ એમાં એવું છે પાછો ફોન આવ્યો ને પોલીસવાળાનો, તો એણે એમ કીધું તમે ધક્કો નહીં ખાતા, અમે લોકો ગાડી લઈને તમને ઘરે મૂકી જાવ. આમ તો જો કે સારું તમે નો ગયા નહીં. આ વળી તબિયત મારી ખરાબ થઈ, મારે 2 દી સુધી કોના લાડા ચાવવા. એટલે જ તે વાત છે ને. અમે કે પોલીસવાળાનો ફોન આવી જ ગયો હતો કે એ લોકો મૂકવા આવે છે, એટલે આપણે કાંઈ જવાની જરૂર નહોતી. એટલે એ ઘરે આવી જ ગયા છે. એટલે મેં કીધું આપણે બે આંટો મારી આવી ત્યાં. હું છે હું નહીં જાણવા જવું જોઈએ ને. ખાઈ નહીં. અને પછી હું વિચાર કરું થોડા દી મારા મમ્મીને તેડાઈ લઉં. હા તો મને કાંઈ વાંધો નહીં, તેડે લે તમ તારે. આ તબિયત હાજી માંદી રહે તો મને કામમાં કેટલો પોરો મળે મારા મમ્મી હોય તો. અને આ જોન પગમાં હોજા છોડી ગયા છે. હા તો હું તો તને કેદુનો કહેતો હતો કે તારથી કામ ત્યાં જવું 5 દી તો જઈ આવે તો અહીંયા તેડાવવા તેડે લે મને. 5 દી શું થાય? પછી ભલે થોડોક ટાઈમ રહેતા જાય. અમે આપણે તો કોઈ છે નહીં. હા તો મને તો કાંઈ વાંધો નથી. તારે કાયમ માટે રહેતો મને શું વાંધો? મારે તો માં મળી જાય. હું તો ખબર છું ભાઈ રહેવા વહી આવો. પણ હવે એને તો પાછું આવવું હતું ગમવું જોઈ ને અહીંયા. એને તો બસ ત્યાં જ ગમે. સુરત તો ગમતું જ નથી. હા તો અહીંયા કેમે પરાણે રે તારી હારે. એટલે ભલે તું અહીંયા શોધ રે, નકર તો અહીં રહેતા નથી. આવે તો અઠવાડિયામાં ભાગવું કરે. એના એમ પણ નથી થતું.
બીજું કાંઈ નથી પહેલેથી ન્યા ન્યા રહી ને એટલે એ તો 5 દી એવું લાગે આપણે અહીં રેકાઈએ ને તો એ બધું હદી જ જાય. પણ હવે આ તો પછી હું મગજમાં વિચાર એવો રાખે કે ભાઈ મને નથી જ ફાવતું એટલે કોઈ દી ન ફાવે. અમારા એક મિત્ર છે મહેશભાઈ કોઠિયા કરી, એ એમ કે જે વસ્તુ તમે છે ને મનમાં નક્કી કરી લો થાય. 2 દી પહેલાંની વાત છે, મને ટાઈટ બહુ વાતી હતી એટલે મેં એને કીધું, મને કે તમે મનમાંથી એવું કાઢી નાખો કે તમને ટાઈટ વાય એટલે ટાઈટ નહીં વાય. તો ઘડીક તો મેં મહેશભાઈ કીધું એમ જ વિચાર્યું કે ટાઈટ વાતી બંધ થઈ ગઈ. એ હાસી વાત છે. એટલે આ બધું જેવું વિચારીને એવું થાય. હું એમ રાખું કે મારે કાંઈ છે જ નહીં અત્યારે, એમને એમ છું એમ જ રાખું ને. એમ થોડું હોય હાલે તું તો પછી તમે બીજી કીધું કે જેવું મનમાં રાખીએ એવું થાય, જે હોય તો હોય જ ને ન્યા આવે. પણ એ તો છે, એ વસ્તુ અલગ છે. હું ટાઈટની વાત કરું, તું ક્યાંનું ક્યાં લઈને બેઠી? એ તો છે જ નહીં, તો રહેવાનું જ છે. એ કાંઈ ને કાંઈ નહીં થાય, એને કાંઈ થવા દેવાનું નથી. બહુ ધ્યાન રાખવાનું છે આપણે. હા બસ, બીજું કાંઈ નહીં. એટલે તને કામ નથી કરવા. ઘરમાં રહેતા હોય તો ટાણે ઘેરે ગુડાતા હોય તો, કામ હોય તો ઘેરે વહેલા ગુડાય. બાકી બેડી આખો દી એકલી એકલી રીતે ફાફા મારતી હોય આમથી આમ ને આમથી આમ. આ તને ખવડાવવું પડશે ને, પછી કાલ સવારે ઓલું ત્રીજો આવશે એને ખવડાવવું પડશે, તો એની હાટું રૂપિયા કમાવા પડે ને. તો ટાણા હાર ઘેરે તો આવી જવાય ને પાછું. તો આવી તો જાઉં છું, મારે રજા પડે છે તો ઘરે આવું, ક્યાંય જાતો નથી. આ બધા સચ્ચોવાનો લશોક ને બધા ફરવા ગયા, હું ગયો અરે કે મને કીધું હતું કાલે હાલ ને હાલ, મેં તોય મેં ના પાડી. બધું બાઈને મજા નથી, ભેજા ન થવું એટલું તો ઓલું કરું છું. જલપાબેનના ઘરે ક્યારે જવું? નીકળવું જ છે હવે. તારે જરાક કંઈ કરવાનું છે? ના બાપા ના, મારે ક્યાં જાનમાં જવું ત્યાં ક્યાં કોઈને બતાવવું છે? બધાને ખબર જ છે હવે કે હું જીજ્ઞાસ છું. હા તું સુધરી કીધું નહીં કે સમજાણું નહીં મને. હે તું ભાઈ મેકઅપ કર્યા વગર લિસ્ટ કર્યા વગર કદી બહાર નથી નીકળતી. આ કેમ હમણાંથી તું આમ બધું આમ તબિયત તો હાજર રહેવી જોઈએ ને યાર. એટલો ધોળો રે મારા તો હું કંઈક કરવા બેહું ને સમજાઈ ગયું મને. હાડી ત્યાં થઈને આડી ઉલટી થાય, વળી પાછું બધું હતું એને એવું થઈ જાય. ઠીક, એટલે આ પૂછડી દબાઈ ગઈ છે એમ કે ને? શું ખોટી હોશિયારી નહીં કરું? એક તો મજા ન હોય ને તમે આવું કરો ને મને જરાય ના ગમે. અરે હું તો મજાક કરું છું. તારે યાર મજાક નહીં કરું તો કોની યાર કરવા થાય? આગળ બાજુવાળા મજાક કરવા થાય ત્યાં તકલીફ થાય પાછી. કા જાઓ ને બાપા, મને અત્યારે કાંઈ નહીં થાય. હું તો એમ કહું શાંતિ સાવ. એટલે એ તો હમણાં હવે. બાકી પહેલા તો છે ને ખબર જ છે મને, કોઈ યાર બોયલું નતું થતું. અને હવે છૂટ આપું જ ને, જાઓ જી આવો જ્યાં જાવું હોય ત્યાં. આપણે નીકળશું હવે, મારે ક્યાંય નથી જાવ. એટલે બાજુવાળા પાસે જી આવો, સાવ તો હું કલાક ખોઈ જાઉં. નહીં મારે તું જોઈ બરાબર શું. તારી પાસે જે છે ને બધું મારે આવી ગયું. મારે જાવ ને ખબર પડે કેમ જવાય, કેટલી વિહવો થાય. મારે ક્યાંય નથી જવું. હાલ ને બાપા આપણે નીકળીએ, મોડું થાય. ચાલ ખડી ખમ મને 10 મિનિટ પહેલા આરામ કરવા દો પછી જાય. હા તો સારું, તું ઘડીક આરામ કરી જા. ત્યાં હું છે ને આમાં કંઈ હરખું કરવાનું જ કરી નાખું. ક્યારે આવશે? હાલો પપ્પા, ક્યારે આવશે? પપ્પા. આવવા દે. આ માણસ હંમેશા હુતા ને હુતા જ રહે, પણ કરવું હું? પપ્પા, આવવા દે. પપ્પા ઊભા થાવ. આવી ગઈ. ક્યાં છે? અહીંયા અહીંયા ઊભી છું. તારી માં છે, મને કેમ આમ ધૂંધળું એ લ્યો. હા હવે બરાબર. તે અમારથી એટલું બધું રિહાઈ ગઈ કીધા વગર જ પલાયન થઈ ગઈ. હાવ હે કેવા હાટું એનું રોકાણી કે હું જાઉં છું એવું તો સપનામાં આવવા દે આવે છે એમ થતું હતું મને. એવા ભણકરા વાગતા હતા ને મારી આંખું બંધ હતી બેટા. પણ આ મગજ છે ને એ આવતી હોય ને એ દેખાતું હતું મને. એ સારું થઈ તું આવી ગઈ તો. પણ એક વાત તો કે તું મેં કઈ તને ખોટું કહી દીધું તું રિહાણીથી? મેં રિહાઈને વહી ગઈ હતી તું? હે ના તો પછી કાંઈ નહોતું. તે એવું તે વળી તને શું થઈ ગયું ભાઈ? હા તને કોઈ છોકરાઓએ કઈ કહી દીધું એવું કઈ કે માઠું લાગી ગયું? નહીં પપ્પા, નથી તમે કાંઈ કીધું કે નથી મેં કાંઈ કીધું. જે વ્યક્તિએ કીધું છે ને એને હું બોલાવું છું. જલપા, બહાર આવ. હા પણ એને હુકમ, હા એને સમાચાર તો આપવા જ પડે ને. જો તો ખરા કોણ આવ્યું છે. મમ્મી આવી ગયા? ક્યાં હતા તમે? હા મમ્મી આવી ગયા. તે તો એવું જ વિચાર્યું છે ને કે મમ્મી ગયા છે તો આખી જિંદગી હવે પાછા નહીં જ આવે. ના એ તો બિચારી કેટલું રોતી હતી કે મારી માં નથી, મને હોરવતું નથી આ ઘરમાં. અને એ તો જો
કામમાં એનો જીવ નહોતો લાગતો. પણ પપ્પા તમને ખબર ન હોય, તમારા આંસુમાં અને એના આંસુમાં જમીન આસમાનનો ફરક છે. એમના આંસુ જે છે ને એ મગરમચ્છના આંસુ છે. એવી વાત કરો છો મમ્મી. આ તમારા દીકરાને સમજાવો ને. આ તમે જ્યારથી આ ઘર છોડીને ગયા છો ને ત્યારથી ને મને જ કીધા રાખી કે આ તારી હિસાબે ગયા છે, તારી હિસાબે. મેં તમને કઈ બસ જલપા, બસ કર હવે. સત્ય છુપાવવાની કોઈ જરૂર નથી, કારણ કે મમ્મીને છે ને હું પોલીસ સ્ટેશનમાંથી લઈને આવ્યો છું, એટલે પોલીસે જ એમની ભાળ મેળવી છે. એટલે એક એક શબ્દ સાચો મમ્મીએ પોલીસને કહ્યો છે અને પોલીસે મને કહ્યો છે. મેં કેવા કેવા જવાબ આપીને પાછા લાવ્યો છું ને મમ્મીને, એ મારું મન જાણે છે. એટલે જૂઠું બોલવાનું રવા દે છે. મમ્મી એટલે સમજાવો ને તમારા દીકરાને. મમ્મી કાંઈક તો બોલો તમે. આ પોલીસના એ પોલીસ ચોકીમાં આ જુબાની લીધા પછી તારી માને આ ઘરે નહોતું આવું એમ? નહોતું આવું ને પપ્પા, એનું પણ એક કારણ હતું. એ ઉભા રહો, કહું છું, આ બાજુ આવો. એવું તે એનું કારણ છે ને પપ્પા, આ જલપાએ મારી મમ્મી ઉપર આપણા પીઠ પાછળ એટલો ત્રાસ ગુજાર્યો છે, એટલો અત્યાચાર કર્યો છે કે એમના ત્રાસથી કંટાળી અને મારી મમ્મી ઘર છોડીને જતા રહ્યા, અને એ પણ આપણને કહ્યા વગર. આપણને કહેવાની એની હિંમત જ ન ચાલી, એટલે ચિઠ્ઠી લખીને જતા રહ્યા કે હું મારી સ્વેચ્છાએ ઘર છોડીને જાઉં છું, આમાં કોઈનો વાંક નથી. અને વાંક કાઢે તો કોનો કાઢે પપ્પા? દીકરાની વહુનો. હે? હા અરે બેટા, એમ પણ કીધું હતું કે જો કોઈને તમે આ વાત કરશો ને તો તમારા દીકરાનું ઘર ભાંગશે. તો પછી ક્યાંથી વાત કરે મારી માં? હા બરાબર ને? આ તારી માં છે ને એ તો દેવી છે, દેવી. એના દીકરાનું ઘર ભાંગતું હોય ને એ પોતાનો જીવ આપી દે, પણ એ વાત કોઈને કરે નહીં. જો આવું એનો પતિ પરમેશ્વર હોવા છતાં મને ભાળ નથી આવવા દીધી, કનક નથી આવવા દીધી કે હું જાઉં છું, અને આ તકલીફ છે મને. હો રાજભાઈ, ક્યાં ગયા હતા આંટી કીધા વગરના? અને આમ થોડું જતું રહેવાય ઘર મૂકીને? આ જલપાબેન, મહેન્દ્ર કુમાર અંકલ બધા તો કેટલા હેરાન થતા, તમને ખબર છે? રાજભાઈ તમે હવે ગયા ને એકદમ સારું કહ્યું. હવે આવ્યા છો તો મારું કહેવાનું એ છે કે એકલા નહીં જતા, સાથે સાથે તમારી બેનને પણ લઈ જજો. પણ જોવો, આ જલપાબેનને મને ખબર છે રોકાવા આવું હતું, પણ હજુ આંટી આવ્યા છે 15 દિવસ ભલે રહ્યા, પછી લઈ ટીના જાતે. બેન, આ ફક્ત રોકાવાની વાત નથી કરતો. કાયમના માટે એના બિસ્તરા પોટલા બાંધી અને તમારી ઘરે મોકલી દેવા માંગુ છું. હા, કાયમ માટે એટલે કા પણ તમે કહેવા શું માંગો છો કે સમજાતું નથી? કહેવા એ જ માંગુ છું કે મારા મમ્મી આ ઘર છોડીને ગયા ને એનું કારણ તમારી બેન જલપા છે. હા, મારી બેન જલપા ના ભાઈ, મારો કઈ વાંક નથી આમાં. ના ના, વાંક તમારો કાંઈ ન હોય. હું જુઠ્ઠો. એક મિનિટ આંટી, તમે ઘર છોડીને શા માટે ગયા હતા ને શું છે આ બધું? કંઈક તમે તમારા મોઢે કહો તો ખબર પડે. આ બધા એકબીજા ઉપર આરોપ લગાડી રહ્યા છે કે સમજાતું નથી. છેલ્લા કેટલા સમયથી અમે આ જ વાતમાં ગડમથલમાં છીએ કે તમે શા માટે ઘર છોડીને ગયા હતા. ઘર છોડીને ન જાવ તો શું કરું? હા, તમારી બેને જ મને કીધું હતું કે હવે તમે છે ને આ ઘર છોડીને જતા રહો ને તો વધારે સારું, નહીંતર આ તમારા દીકરાનું ઘર ભાંગશે. કા હું પણ નહોતી ઈચ્છતી કે મારા લીધે મારા દીકરાનું ઘર ભાંગે. જલપાબેન, તમે હું કામ તમારા હાહુને આવું કીધું? આવું શું કારણ કે તમારે તમારા સાસુને આ બધું કેવું પડ્યું? જલપા, શું છે આ બધું? મને નહોતા ગમતા. નતા ગમતા એટલે તું કહેવા શું માંગે છે? આ કઈ રમત છે? તે દિવસે તો તું મારી પાસે આંસુડાઓ પાડતી હતી કે મારી સાસુ મળતા નથી, બિચારા ક્યાં હશે, શું કરતા હશે, અને અત્યારે તારા રૂપરંગ બદલાઈ ગયા. એટલે આ બધું તે જ કર્યું છે એમ ને? હા, મેં કર્યું. તમને પણ શરમ આવે છે કે નહીં જલપાબેન? હવે સમજાણું કે આ ભગવાને તમારી પાસેથી માં હું કામ લઈ લીધા. તમે માના પ્રેમને લાયક જ નથી, એટલા માટે ભગવાન સમજી જ ગયા હતા કે આને માના પ્રેમની જરૂર છે જ નહીં. જો બેન, તે આ બહુ ખોટું કર્યું છે. માં જેવી સાસુને તે ઘરમાંથી બહાર જતું રહેવાનું કીધું, અને એ બિચારા ઘર છોડીને જતા રહ્યા, અને આ બધા એની પાછળ ગાંડા થઈ ગયા એને ગોતવામાં. અને સાથે તું કેવી નાટકબાજ, બધાની સાથે નાટક કરે પાછી કે જાણે તને બહુ ચિંતા હોય. સાચું કહો ને બેન, તો આજ તે તારા ભાઈનું માથું શરમથી ઝુકાવી દીધું છે.
જાણું છું કે મારી બહુ મોટી ભૂલ છે. કદાચ દુશ્મનના દુશ્મન આવા હોય ને એ પણ આવું ના કરે. જુઓ આપણે જલપાબેનને આપણે ઘરે નથી લઈ જવાના. હું નથી ઈચ્છતી કે આપણા આવનારા બાળક ઉપર આનો સાયો પડે અને આપણું બાળક આની જેવું થાય. ના ભાભી, મારે આવવી નથી આ ઘર છોડીને. વો બેટા, તમારા એકવાર કહેવાથી આ તમારી સાસુ તમારું દાંપત્ય જીવન જળવાઈ રહે ને એટલે પોતાના ઘરનો પણ ત્યાગ કરી દીધો. અરે એની મહાનતા તો જુઓ. હે, એને સમજવાની કોશિશ તો કરો તમે. આખી જિંદગી તમને પ્રેમ આપ્યો હોય, આ ઘરમાં કોઈ દિવસ કોઈને તુકારે બોલાવ્યા ન હોય, અને તેમ છતાં તમે એને ફક્ત ગમતા નહોતા એટલે થઈને તમે એને આવી ધમકી આપી, અને હાલ તમારી ધમકીને શરણે થઈ ગયા. પણ એના પર જે વીતી છે ને એ કોઈ કાળે તમે નહીં સમજી શકો. નહીં પપ્પા, આનું શું કે મારી ફરજ આવે. મારી સાસુને પણ મારે તો એને માની જેમ રાખવા જોઈએ. પણ હું એની દીકરી કે એક વહુ ના બની શકી સારી. પપ્પા મમ્મી, મને માફ કરી દેજો. એ તો માફી આપી દે, પણ અમે તમને માફ નહીં કરી શકીએ. જો અંકલ, આંટી, કુમાર, મારી બહેન વતી હું તમારી પાસે બે હાથ જોડીને માફી માગું છું. મારી કહેવત છે ને કે છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. મારી બહેનને તમારી દીકરી સમજીને માફ કરી દો. હા હા, એની ભૂલ સમજાઈ ગઈ છે ને એ જ બહુ મોટી વાત છે. હવે પછી ક્યારેય આવું નહીં કરે. બસ ઠીક છે રાજભાઈ, મારી જો. મમ્મી માફ કરી દે તો પછી મારે આગળ કંઈ બોલવાનું થતું જ નથી. હા, એને છે ને ટૂંકા શબ્દોમાં એ વાત કરતા આવડે છે. બસ એ કોઈની ભાવનાને દુભાવવા માટે છે ને એની કંઈ જીભડી લાંબી કરીને બોલતી નથી. ટૂંકમાં પત્તું હોય ને બે શબ્દોમાં તો એ ત્રીજો શબ્દ નથી બોલતી. છે અંકલ, હવે મારી બેન ફરીવાર આવું નહીં કરે એની હું ખાતરી આપું છું. અને જો એવું કરશે ને તો હું જેને આ ઘરમાંથી લઈને જતો રહીશ.